તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે ઓલરેડી ભોળાનાથના મંદિરે. તો આજનું ટોપિક છે આપણું બિલ્વ વૃક્ષના 5 પાંદડા અને 4 પાંદડા. બરાબર. તો આ સંગમ ક્યારે થાય અને લાઈવ હું તમને બતાવવાનું છું કે બિલ્વ વૃક્ષના 4 પાંદડા અને 5 પાંદડા. તો સૌ પ્રથમ વાર આપણે ભોળાનાથના દર્શન કરી લઈએ અને પછી વિડીયોને આગળ વધારીએ. અને એનું લોકેશન કેવું છે મંદિરનું એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું. તો વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો તમે આ ભોળાનાથનું મંદિર. આ અમારું ગામ ભોળાત છે અને એનું ભોળાત ગામ છે એટલે આ મહાદેવનું નામ ભાવનાથ મહાદેવ રાખેલું છે. જો આ શ્રાવણ મહિનો આવે છે એટલે બધી મંદિર શણગારવાની તૈયારી બધી થઈ ચૂકી છે. પૂંજારી છે બહુ સારું કામ કરી રહ્યા છે. તો માટે તમે વિડીયોમાં બને રહેજો. તો આપણે આવી ગયા છીએ ભોળાનાથના મંદિરની અંદર. તો જોઈ શકો છો તમે ભાવનાથ મહાદેવના દર્શન તમે કરી શકો છો. જો આ છે અમારા ભાવનાથ મહાદેવ. બરાબર. આ માતાજી પાર્વતીમાં. ઓકે. અને આ મંદિરમાં અહીંયા ઉપર પેન્ટિંગ પણ કરવામાં આવેલું છે. જો 12 જ્યોતિર્લિંગનું. તો જુઓ મિત્રો, આ બહારનું આવું કાંક લોકેશન છે. બરાબર. અને જુઓ આ પીપલ વૃક્ષ. આ પીપલ વૃક્ષનું ઝાડ પણ અહીંયા છે, જેથી કરીને પીપળો પૂંજની હોય છે. બરાબર. આ પીપલ વૃક્ષ છે અને આ આપણે છે પારસ પીપળો. અને આ છે આપણે વડલો. જો વડલાનું થળિયું ક્યાં છે હજી ખબર નથી. બરાબર. જો એની નવી બધી વડવાઈઓ આવી ગઈ છે. તમે જોઈ શકો છો વરસાદના હિસાબે. જો બરાબર જોઈ શકો તમે વિડીયોમાં. જુઓ. તો આનો આપણે આખો વિડીયો પણ એક લોકેશનથી બનાવીશું, જેથી કરીને આખો વિડીયો આખા વડલાનું સીન આવી શકે. જો આ ત્યાં તમે દૃશ્યમાં જોઈ શકો છો મોટો ઘટાઘોર વડલો છે. બરાબર. અને હવે આપણે મૂળ વાત કરીએ બિલ્વ વૃક્ષના પાંદડા. 4 પત્તીવાળું પણ બિલ્વ વૃક્ષ હોય છે, 5 પત્તીવાળું હોય છે. પણ અહીંયા તો દિલ્હીમાં એક પત્તીવાળું પણ બિલ્વ વૃક્ષ છે અને 3 પત્તીવાળા પણ છે અને 5 પત્તીવાળા પણ છે અને 4 પત્તીવાળા પણ છે. તો જો આ બિલ્લીમાં જે છે એ હું તમને કહું છું. આમાં 1 પત્તીવાળું બિલ્વ વૃક્ષ છે. તમને ક્યાંય બતાય તો કહેજો, નકર હું તમને હમણાં બતાવું છું. જો મિત્રો, નજરઅંદાજ થઈ ગયું હતું એટલે ઘડીક વિડીયોને લોક કરવામાં આવ્યો હતો, પણ એ હવે ઓલરેડી પાન આપણને ચડી ગયું છે. જો આ પાનમાં 1 જ પત્તી છે. કદાચ બીજી તૂટી ગઈ હોય તો પણ આપણને ખબર છે નહીં. પણ જો જેવું તમને બતાવી રહ્યો છું તે જો છે. જો પડે કે 3 પાન છે. આમાં આપણે 1 જ પાન છે. જો તો જુઓ મિત્રો, તમે 1 પત્તીવાળા અને 1 પાનના બિલ્વ વૃક્ષના 1 પાનના દર્શન કર્યા હોય તો હર હર મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો. બરાબર. તો હવે આપણે જઈ રહ્યા છીએ. જો આમાં તો 3 જ પાન છે બધી બિલ્લીમાં. અહીં બિલ્લીનો તો ઘણા બિલ્વ વૃક્ષ છે. બરાબર. અને હવે એક બિલ્વ વૃક્ષ છે આ વડલાની પાછળ. એમાં હું તમને 4 પત્તીવાળા પણ બિલ્વ વૃક્ષના પત્તા બતાવીશ અને 5 પત્તીવાળા અને 4 પત્તીવાળા એ દર્શન હું તમને કરાવવા જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહેજો. જો તમને આમાં કંઈ દેખાય છે તો કહો. બરાબર. મેં આમાં સવારે એવું આવ્યો દર્શન કરવા, ત્યારે મેં બહુ મહેનત કરી. ત્યારે મને 2 કલાકે આમાં 4 પત્તીવાળા બિલ્વ વૃક્ષના અને 5 પત્તીવાળા પણ જેવું જોઈએ એવું તો 5 પત્તીવાળો પાન મને મળ્યું જ નથી.
બરાબર. તો શ્રાવણ મહિનો બેહવાની જે પાંચ દિવસની વાર છે, 5-7 દિવસની. ત્યાં તો લોકો 5 પત્તીવાળા બિલ્વ વૃક્ષ આમાં થઈ જ જશે, પણ 4 પત્તીવાળાને ત્યારે તમે દર્શન કરો. જો આમાં 4 પત્તા છે. જોઈ શકો છો તમે વિડીયોમાં. જો છે 4 પત્તા. ત્યાર પછી જુઓ આ એક ડાળી છે. તો આમાં પણ 4 પત્તીવાળું બિલ્વ વૃક્ષ છે. જો પાન છે. જુઓ જોઈ શકો છો તમે આ પાનમાં. જુઓ 4 પત્તી છે. જુઓ બરાબર. ત્યાર પછી મેં તમને 5 પત્તાની વાત કરી હતી. બરાબર. મારે બહુ નજરઅંદાજ થઈ જાય છે. બરાબર. જુઓ આ પાન છે 5. જુઓ આ પાન બરાબર આમ જીવડા ખાઈ ગયા છે, પણ આમાં 5 પાન છે, તમે જોઈ શકો છો. બરાબર. તો અમુક બિલ્વ વૃક્ષમાં આવી રીતની એક ડાળ હોય છે, અને હું તમને હવે 4 પત્તીનું મોટું પાન બતાવું છું. બરાબર. જો આ એકદમ જો છે. તો મિત્રો જો આ છે આપણે બિલ્વ, મેં તમને કીધું હતું. તો જુઓ મિત્રો, આ મંદિરે કબૂતરા બધા કેવા ચણી રહ્યા છે, કેમ કે સવારમાં અહીંયા બધા મહાદેવના ભક્તો દર્શન કરવા આવે એટલે કબૂતરા માટે ચણ લેતા આવે. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો આખો દિવસ ચણ આમનામ હોય તો કબૂતરા ચણ કર્યા જ કરે. જોઈ શકો છો તમે. તો જો આવી રીતના કાંઈક આવું છે બધું. ત્યાર પછી જુઓ આ બાજુથી બહારથી લોકેશન છે મહાદેવના મંદિરનું. બરાબર. તો તમે એ પણ જોઈ શકો છો, ભાવનાથ મહાદેવ મંદિર, સંવંત 2069. બરાબર. તો આવી રીતનું છે. તો એકવાર અવશ્ય દર્શન કરવા પધારો. મિત્રો મેં તમને 4 પત્તીવાળું બિલ્વ વૃક્ષ પણ બતાવ્યું, 5 પત્તીવાળું પણ બતાવ્યું, 3 પત્તીવાળા પણ બતાવ્યા, અને 1 પત્તીવાળું પણ બતાવ્યું. કહેવાય છે કે રુદ્રાક્ષના જેટલા 1 મુખી, 2 મુખી, 3 મુખી, 4 મુખી એમ 12 મુખી લગીન મેં જોયેલા છે. અને આ બિલ્વ વૃક્ષના પત્તા મેં અત્યાર સુધીમાં 7 પત્તી લગીનનું પણ કહે છે, પણ મેં જે 7 પત્તીનું મેં નથી જોયું. પણ 1 પત્તી, 3 પત્તી, 4 પત્તી અને 5 પત્તી લગીનના મેં તમને જરા વિડીયોમાં બિલ્વ વૃક્ષના પત્તા બતાવ્યા છે. બરાબર. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ તો તમે અવશ્ય કરજો. હર હર મહાદેવ હર. તો અત્યારે આ વિડીયોમાં એટલું જ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.